કહી દે તારા વગર તો દિવસ જ ક્યાં થાય કે આ ગેર મારવાનું અને આ બહુ ફૂલ ફેમિલી છે પેલી હા એ તો અમે નથી દેખાતા મને તો કાલે આવી રીતે મળાયું નહીં 2 દિવસ વહેલા આવ્યા નીકળ આ જોઈ લે કરવું પડે ભરત મિલાપ સસ્તા વિડીયો ગુડ મોર્નિંગ ગાઈઝ મારી સવાર પડી છે 11:30 વાગે આમ તો અમે લોકો ઉઠી ગયા હતા 5:30-6 વાગે બટ તૈયાર થવાનું આ તે તન્વીની હેલ્પ કરાવવાની અને બીજી બધી પણ આગળના પ્રોગ્રામની પ્રિપરેશન અને બધું કર્યું પછી ગણેશ હતા ગણેશ સ્થાપના પૂરી થઈ અને બધા ફ્રેન્ડ્સ આવ્યા બીજા પણ એ બધાને મળ્યા અને ફોટોગ્રાફી અને બધું હવે અમે લોકો જઈશું જમવા માટે અને દેન પીઠી છે તો એની તૈયારી કરીશું પેલી તો એટલી વ્યસ્ત હોય ને ફોનમાં હું એમ કરતા હતા હા તો પાછા રહી જતા હતા નહીં ફોટા વગર તને એમાંથી એક તો ગમે યોર હોસ્ટ ઇઝ રેડી રીતે આવકાર દઉં આવો નહીં તો કેવી રીતે આવકાર દઉં પહેલા બે હાથ તો ભેટીને પ્યાર દઉં ને પૂછીને ભાવ તમે કેમ આમ ચાલ્યા જાઓ છો પૂછીને આમ ભાવ તમે કેમ ચાલ્યા જાઓ છો માંગુ નહીં તો કેવી રીતે હું ઉધાર દઉં જોરદાર તાલી થઈ જાય એકવાર તન્વી માટે અને આખા પરિવાર માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે મને કહેવાનું મન થાય કે ઘરના વડીલોના આંખમાં છે ને 2 પ્રકારના આંસુ હોય એક હોય પ્રસંગને લઈને હરખના આંસુ અને બીજા હોય દીકરીને વિદાય થવાના આંસુ દીકરી એટલે એવું કહેવાય છે કે દીકરી એટલે આપણને ઈશ્વરે કરેલું કન્યાદાન છે એક લીલા પાનની અપેક્ષા હોય અને આખી વસંત ઘરે આવે લઈને આવે એટલે દીકરી એટલે માત્ર ઘર જ નહીં હૈયે હોઠે અને શ્વાસમાં સતત વસેલી વસંત એટલે દીકરી હે ગાઈઝ બહુ જ મજા આવી હલ્દીમાં બહુ જ મજા કરી મસ્તી કરી અને અમે ગઢાથી થોડું દૂર બાયલ ઢાંકરોલ ગામ છે જે અમારી ફ્રેન્ડનું ઘર છે તો બધા જે પણ ફ્રેન્ડ્સ અમદાવાદથી આવ્યા છે બધાને બતાવવા માટે લઈ આવ્યા હતા નાસ્તો કર્યો ચા પીધી બહુ જ મજા આવી અને અમે પાછા જઈ રહ્યા છીએ ગઢા
હાય ગાઈઝ, કાલે જે લગ્ન હતા તન્વીના, તો રાત્રે લેટ થઈ ગયું હતું. સો હું ઘરે આવીને મેં વ્લોગનો એન્ડ નહોતો કર્યો, એટલે હું આજ સવારે એન્ડ કરી રહી છું. બહુ જ મજા આવી, બહુ એન્જોય કર્યું. અને લગ્ન 2026ના પહેલાં લગ્ન હતા, અટેન્ડ કર્યા મેં. સો બહુ જ મજા આવી, એન્જોય કર્યું બધાએ. અને કાલે રાત્રે અવાજ બહુ જ બેસી ગયો હતો, જેની અસર થોડી ઘણી તમે અત્યારે પણ જોઈ શકો છો. મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી છોકરાનો વરઘોડો હોય અને છોકરીનું ફુલેકું હોય. સો આઈ એમ લિટલ કન્ફ્યુઝ. તો મારી આ કન્ફ્યુઝન દૂર કરવા માટે તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો. આઈ હોપ કે તમે લોકો મારા વ્લોગ એન્જોય કરી રહ્યા છો. તો સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે.